મારું નામ મકવાના વ્યોમ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરું છું. મારું 4th સેમમાં છું. આપણે સબ્જેક્ટ છે મશીન ટુ, એનું ચેપ્ટર નંબર 2 ઇન્ડક્શન મોટર નું આપણે જોઈશું 3 એક્ઝામ્પલ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે તો 0.8 શક્તિ ઉન્નત અનુગમનથી 400 આરપીએમ પર ચાલતી થ્રી ફેઝ મોટર છે. એને 400 વોલ્ટ પછી 60 હર્ટ્ઝ 6 પોલ ઇન્ડક્શન મોટર ઇનપુટ પાવર 40 કિલોવોટ છે. સ્ટેટર લોસ 1 કિલોવોટ છે. ઘર્ષણ અને પવન પ્રવાહ 2 કિલોવોટ છે. તો શોધો. તો આપણે સ્લીપ, સ્ટેટર લોસ, પછી બ્રેકિંગ હોર્સ પાવર, પછી મોટરની કાર્યક્ષમતા, નાદન પ્રવાહ શોધીશું. તો ફર્સ્ટ આપણે વેલ્યુ આપેલું છે cos phi = 0.8, પછી એને આપેલું છે 1440 આરપીએમ, વોલ્ટ આપેલા છે 1400 વોલ્ટ, પછી ફ્રીક્વન્સી આપેલી છે 60 હર્ટ્ઝ, પોલ આપેલા છે 6, P1 આપેલું છે 40 કિલોવોટ, PS આપેલું છે 1 કિલોવોટ અને PML આપેલું છે 2 કિલોવોટ. તો આપણે સ્લીપ, PCU, HP, એફિશિયન્સી, આઉટપુટ પાવર એટલું શોધવાનું છે. તો S = NS - NA/NS × 100. તો NS ને બહાર કાઢતા = 3. એનું સૂત્ર બનશે. NS નું આવશે સૂત્ર 120 ફ્રીક્વન્સી અપોન પોલ. તો NS = 120 ઇન્ટુ ફ્રીક્વન્સી આપણે 60 હર્ટ્ઝ આપેલી છે, પોલ આપેલા છે 6. તો એનો 120 ઇન્ટુ 60 ગુણાકાર અપોન 6 એનું કરીશું તો 1200 આરપીએમ આવશે. તો એસ નું આપણે જે એસ વાળું ઉપર સૂત્ર આપેલું છે, એસ વાળું સૂત્ર, તેને આપણે એની કિંમત આમાં મૂકીશું. તો 1200 - 1140 આરપીએમ આપેલું છે, તો પણ 1200. તો S = 1200 - 1140 કરી તો 60 વધશે ઇન્ટુ 100, 60/1200 ઇન્ટુ 100 કરીશું તો 5 એફિશિયન્સી આવશે. તો એફિશિયન્સી કાઢીશું તો આપણે જે આન્સર આવશે 0.05. તો આપણે ફરી એનું સ્લીપ મળી ગઈ 0.05. હવે સેકન્ડ શોધીશું. P2 = P1 - PS. તો P1 આપણને આપેલા છે 40, P1 આપેલું છે 40 અને PS આપેલું છે 1, PS આપેલું છે આપણને 1 ને PS આપેલું છે 1 અને P1 આપેલું છે 40. તો એનું -40 - 1 કરીશું તો 39 કિલોવોટ આવશે. તો PCU S ઇન્ટુ P2 કરીશું એનો ગુણાકાર. તો આપણે S કેટલા મળેલા છે 0.05 ઇન્ટુ 39 કરીશું તો આન્સર આવશે 1.95 કિલોવોટ કોપર લોસ એનું આન્સર આવશે. હવે બીજું આપણે PM ને એ શોધીશું. PM તો P2 કૌંસની અંદર આવશે 1 - S. તો P2 આપણને મળ્યા છે 39 અને 1 આપેલા છે. તો આપણે સ્લીપ શું આન્સર આવે છે 0.05 એનું કરીશું તો 1 માઇનસ કરીશું 1 - 0.05 નો આન્સર આવશે 0.95. તો એનું ગુણાકાર કરીશું તો 39 ઇન્ટુ 0.95 એનો કરીએ ગુણાકાર તો આપણને મળશે 37.05 કિલોવોટ મળશે. તો એને હવે આઉટ ત્રીજું શોધીશું આઉટ. તો PM - PML. PM આપેલા છે 37.05 માઇનસ PML કેટલા આપેલા છે આપણને PML આપેલા છે 2 કિલોવોટ. 2 કિલોવોટ આપેલા છે. તો PML 2 કિલોવોટ આપે છે, PML 37.05. તો એનો માઇનસ કરીશું તો 35.05 કિલોવોટ મળશે આન્સર. અને હવે આપણે ચોથું શોધીશું એફિશિયન્સી. તો એફિશિયન્સીનું સૂત્ર છે આઉટપુટ અપોન ઇનપુટ. એનું આઉટપુટ આપણને આપેલું છે 35. જે હમણાં પાછી શોધ્યું તે 30.05 ને ઇનપુટ આપણને આપેલા છે 40 ઇન્ટુ 100 કરીશું તો એફિશિયન્સી મળશે 87.63 એફિશિયન્સી પર્સન્ટેજ મળશે. હવે એટલું મળ્યું છું. ફોર્થ એફિશિયન્સી
મળી ગઈ. તો આપણે એચપી શોધવા માટે આઉટપુટનું સૂત્ર છે આઉટપુટ ઇન્ટુ 35.05 કિલોવોટના છેદમાં 0.735 એનું કરીએ આન્સર તો આપણને મળશે 47.68 એચપી. એને 47 છે એટલે એને આપણે આખું કરી દઈશું એટલે 48 એચપી મળશે આપણને 48. આ થઈ ગયો છે ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે જોઈશું સેકન્ડ એક્ઝામ્પલ. આપણને 25 એચપી 25 એચપી આપેલી છે 400 વોટ વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે 970 આરપીએમ પર ફરે છે. તો કુલ મિકેનિકલ લોસ 1000 વોટ આપેલા છે. જો સ્ટેટર લોસ 1500 વોટ હોય તો રોટર કોપર લોસ અને મોટરની કાર્યક્ષમતા શોધો એફિશિયન્સી શોધવાની છે. તો એચપી આપણને આપેલી છે 25, આઉટપુટ છે 25 ઇન્ટુ 375.0.05. તો આઉટપુટ 18.38 કિલોવોટ, આઉટપુટ 18387 વોટ. તો વોલ્ટેજ વીએલ આપેલો છે 440 વોટ, એને આપેલું છે 970 આરપીએમ, પીએમએલ આપેલું છે 1000 ml, પીસીયુ અને એફિશિયન્સી શોધવાની છે. હવે આપણે આપેલું છે આગળ આપણે પેલા એનએસ આપેલું છે 1000 આરપીએમ, એનએસ આપેલું છે 1000 આરપીએમ. એસ ઇઝ ઇક્વલ ટુ એનએસ માઇનસ એને અપન એનએસ. તો 1000 આરપીએમ 1000 માઇનસ 1970 અપન 1000 ઇન્ટુ 100. તો સ્લીપ મળશે 3% અને આપણે પર્સન્ટેજનું ચિહ્ન હટાવીને કરીશું 0.03%. સ્લીપ મળશે 0.03. સ્લીપ મળી ગઈ. હવે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીયુ પ્લસ પીએમએલ. પીયુ આપણને મળેલું છે 18387 પ્લસ 1000. તો પીએમ ઇઝ ઇક્વલ ટુ 19387 વોટ્સમાં મળશે. હવે સેકન્ડ આપણે આવશે પીએમ અપોન પીએલ ઇન્ટુ 1.1 માઇનસ એસ. તો 19387 ના છેદમાં 1 માઇનસ 0.03 ઇન્ટુ P2 એનું આપણે કરીએ બાદબાકી. તો 19387 એ નહીં જશે પણ જે 1 માઇનસ 0.3 એનું માઇનસ કરીશું તો 0.93 મળશે ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ P2. તો એનું કરીએ તો 1 ભાગાકાર 19986 ઇન્ટુ 0.5 વોટ્સમાં મળશે. તો આપણે પીસીયુ કોપર લોસ શોધીએ તો P2 માઇનસ પીએમ તો 19986.5 માઇનસ જે આ પહેલા આમ મૂકીશું પીએમ, પછી P2 મૂકીશું, આ પછી પીએમ મૂકીશું, માઇનસ કરીએ તો 19387 માઇનસ કરીશું તો આન્સર મળશે કોપર લોસ પીસીયુનો તો 599.5 વોટ્સમાં મળશે આન્સર. હવે એફિશિયન્સી શોધીશું. એફિશિયન્સી આઉટપુટ અપોન આઉટપુટ આપેલા છે 18387 અપોન 19986.5 ઇન્ટુ 100. તો એફિશિયન્સીનું કરીએ તો આવશે આપણને 19.99%. આમાં લીધું. તો આ કમ્પ્લીટ થઈ ગયું આપણો ચેપ્ટર એક્ઝામ્પલ નંબર 2. હવે જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 3. તો એક 25 એચપી 4 પોલ પછી 440 વોલ્ટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટર જ્યારે ફૂલ લોડ ઉપર ચાલે છે ત્યારે 440 આરપીએમ ફરે છે અને 36 એમ્પિયર જેટલો કરંટ લાઇન કરંટ 8.40 લેગિંગ પાવર ફેક્ટર ઉપર સપ્લાય લે છે. જો સ્ટેટર આયન અને કોપર લોસનો સરવાળો 1.2 કિલોવોટ થતા હોય ત્યારે રોટર કોપર લોસ, મિકેનિકલ લોસ અને મોટરની કુલ લોડ ઉપર કાર્યક્ષમતા શોધો. તો આવશે એચપી 25 આપેલી છે, આઉટપુટ 25 ઇન્ટુ 3735.5
પીયુ આપેલું છે આઉટપુટ ઇન્ટુ 18387 વોલ્ટ ને વોલ્ટનું આપણે કિલોવોટમાં કન્વર્ટ કરીશું તો 18.38 કિલોવોટ. પોલ આપેલા છે 4. પછી વીએલ આપેલું છે 440 વોલ્ટ, ફ્રીક્વન્સી આપેલી છે 50 હર્ટ્ઝ, એને આપેલું છે 1440 આરપીએમ, આઈએલ આપેલું છે 36 એમ્પિયર, કોસ પાય આપેલું છે 0.8, પીએસ આપેલું છે 1.2 ને પીસીયુ આપેલું છે પીએમએલ ને એફિશિયન્સી આપણે આ શોધવાનું છે. તો એનું આ એન ફર્સ્ટ આવશે NS is equal to 120 F frequency upon pole. So 120 into 50 upon pole. 4. તો NS is equal to 1500 RPM મળશે. સ્લીપ શોધવા માટે S is equal to NS minus NA upon NS into 100. તો 1500 minus 1440 ના છેદમાં 1500 into 100. તો આન્સર આવશે 4%. પર્સન્ટેજ ચિહ્ન હટાવીને આપણે કન્વર્ટ કરીશું તો 0.04 સ્લીપ મળી જશે. હવે શોધીશું આપણે P1 તો √3 VL IL cos 5 આ P1 નું સૂત્ર. તો √3 ને કન્વર્ટ કરીએ તો આપણે 1.732 ઇન્ટુ VL આપેલા છે 440, પછી IL આપેલો છે 36 અને cos 5 આપેલો છે 0.8. એનું આપણે મલ્ટીપ્લાય કરીશું તો P1 તો 12947 મળશે. 12947.9 વોટ્સ મળશે. તો એને કિલોવોટમાં કન્વર્ટ કરશું P1. તો P1 ને કિલોવોટમાં કરીશું તો 21.95 કિલોવોટ્સ મળી જશે. તો હવે P2 ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ PS. તો એનું આવશે P1 આપણે મળે છે 21.95 માઇનસ P2 1.2 આપેલું છે. PS આપણે આપેલો છે, PS આપેલું છે 1.2 કિલોવોટ્સ. એનો આન્સર આવશે આ 21.95 માઇનસ 1.2 એનું માઇનસ કરીએ તો 20.75 કિલોવોટ્સ P2 મળી જશે આપણે. તો હવે PCU શોધીશું તો P2.95 P2 ઇન્ટુ S એનો ગુણાકાર કરીશું 20.75 કૌંસની અંદર લખીશું 0.04 ને એનો ગુણાકાર કરીએ તો આન્સર આવશે PCU નો 0.83 કિલોવોટ્સ. કિલોવોટ્સને આપણે વોટ્સમાં કન્વર્ટ કરીશું તો 830 વોટ્સ મળી ગયું. વોટમાં કન્વર્ટ કરીએ તો PM upon P2 is equal to 1 minus S. PM આવશે PM into P2 અને P2 ને ઉપર લેતા તો 1 minus S થઈ ગયું. PM શોધવા માટે PM નું શું બની ગયું તો P2 આપણે 20.75 આપેલું છે. 1 minus S નું આવશે સ્લીપ મળેલી છે 0.04. તેનું માઇનસ કરીએ તો 0.96 આવશે. એનો ગુણાકાર કરીશું તો 20.75 ઇન્ટુ 0.96 નો ગુણાકાર કરીએ તો PM મળશે આપણને 19.92 કિલોવોટ્સ. 19.92 કિલોવોટ્સ મળશે. PML શોધવા માટે ઇન્ટુ PML શોધવાનું છે તો ઇન્ટુ PM અપોન PU. તો PM આપણને કેટલું મળ્યું? આ મળ્યું 19.92 મળ્યું અને PU મળ્યું છે આપણને 18.38. તો એનું માઇનસ કરીએ તો 1.54 કિલોવોટ્સ આવશે. PML મળ્યું. હવે આપણે જોઈશું આઉટપુટ એફિશિયન્સી. તો આઉટપુટ અપોન ઇનપુટ PU અપોન P1. તો PU આપણને કેટલું આપેલું છે 18.38.21.95 ઇન્ટુ 100. તો એફિશિયન્સી આવશે 83.75%. તો આ 3 એક્ઝામ્પલ થઈ ગયા. થેન્ક યુ.